તળાવો એ આપણા જીવસૃષ્ટિમાં અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. આજથી કદાચ 20 વર્ષ પહેલાં આપણે તળાવનું મહત્ત્વ એટલું નહોતું સમજી શક્યા, કારણ કે ત્યારે આપણી પાસે ઘણા બધા તળાવો હતા. પણ આજે જ્યારે આપણી આસપાસથી તળાવો ઓછા થઈ રહ્યા છે અને ખાસ કરીને વેટલેન્ડ્સ ઓછા થઈ રહ્યા છે, ત્યારે આપણે બધાએ ભેગા મળીને આ તળાવોની અને આ વેટલેન્ડ્સની ચિંતા કરવી જરૂરી છે. આજે વઢવાણા છે, થોળ છે કે નળ સરોવર છે, એ આપણા ગુજરાત માટે એક ગૌરવનો વિષય છે, કારણ કે આ ત્રણ છે રામસર સાઇટ્સ છે અને દર વર્ષે હજારો લોકો યાયાવર પક્ષીઓને જોવા માટે આ જગ્યા ઉપર આવે છે અને એ જ પક્ષીઓ આપણને આપણા વેટલેન્ડ્સ પાસે લઈ આવે છે. વેટલેન્ડ્સનું મહત્ત્વ શું છે એ આપણને સમજાવે છે. અમે એવું દ્રઢપણે માનીએ છીએ કે આપણા આસપાસના તળાવ અને તે તળાવોમાં જોવા મળતા પક્ષીઓ એ વિદેશી પક્ષીઓ કરતાં તેની કિંમત ઘણી વધારે છે, કારણ કે વિદેશી પક્ષીઓ ફક્ત 3-4 મહિના માટે હોય છે, જ્યારે આપણી આસપાસના રહેવાસી પક્ષીઓ એ આપણી ઇકોસિસ્ટમમાં રોજબરોજ ભાગ ભજવતા હોય છે. कुछ चिड़ियाएं जो बाहर से आती थी, आपको पता है, खासकर हमारा गुजरात जो है सेंट्रल एशियन फ्लाईवे का हिस्सा है. यू नेवर नो कौन सी चिड़िया किसके मेमोरी में था कि मैं उस जगह पर बैठती थी. आज से 10 साल पहले या 5 साल पहले या जब भी आती थी, आई यूज टू हैव ए वेटलैंड जहाँ बैठ के दिन गुजारती थी, वहाँ चली जाती थी. तो ज़रूरी नहीं कि वढ़वाना, थोल और नर सरोवर भी जहाँ जहाँ वेटलैंड है उन सबको बचाया जाए. यू नेवर नो कि वो किस फूड चेन किस फूड वेब का पार्ट था. અમારા ઘર પાસે પણ એક આવું જ નાનકડું પરંતુ સુંદર તળાવ છે. તે તળાવની જાળવણી કરવા અમે પાછલા 6 વર્ષોથી ઘણા પ્રયત્નો કર્યા છે. તે તળાવની જાળવણી કરતા સમયે અમારી સૌથી મોટી તકલીફ ગામના મોટા લોકો હતા. તેઓ તળાવના કિનારે કચરો નાખતા હતા, જે પક્ષીઓ માટે અને આવનારી પેઢી માટે નુકસાનકારક બની શકે છે. એટલે અમે નાના બાળકોએ મળીને ગામના તળાવની કિનારે પડેલો કચરો ઉપાડ્યો. એ સમયે અમે લગભગ 70 કચરાઓની થેલી ભરી હતી. ત્યારબાદ અમે ગામના લોકો સામે પક્ષીઓના ફોટોગ્રાફ્સ અને પક્ષીઓના ચિત્ર પ્રદર્શિત કર્યા, જેથી તેઓ તળાવ અને પક્ષીઓ વિશે જાગૃત થાય. So, and I had an opportunity. I rather use the word fortunate enough to be invited to one of this bird festival at Bhaili, and I interacted with Mr. Pandya there and kids there. Most of them were locals, and most of them showcased how well they know about birds. And they were like a serious birders. They know more than 100 species, common name as well as English names of birds, and they have shown their their ability to learn things in a different way. और मैंने देखा है कि अगर सीखने का जुनून हो एंड आप शुरुआत से शुरू करते हैं तो कोई भी चीज़ आपके लिए मुश्किल नहीं होती है. I've seen the example in Bhaili myself. So Bhaili, the experiment at Bhaili should be replicated. The only thing is you have to catch them young. આ તળાવને જ્યારે અમે જાળવણી કરવાની શરૂ કરી ત્યારે અમારા મનમાં એક સવાલ આવ્યો કે શું અમારી મહેનત કરવાથી આ તળાવ બચી જશે? પરંતુ અમે અમારા ઉદ્દેશ્ય પાછળ કામ કરવાનું શરૂ રાખ્યું. આ તળાવને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હજી પણ આ તળાવ જ્યાં સુધી બચી શકે ત્યાં સુધી આ પ્રયત્નો ચાલુ જ રાખવામાં આવશે. આ પ્રયત્નો જે અમે કર્યા એ અનિવાર્ય હતા, કારણ કે આપણા તળાવો, પક્ષીઓ અને બાકીની જીવસૃષ્ટિ માટે તળાવો જીવાદોરી સમાન છે અને તેમાં આપણે પણ આવી જઈએ છીએ. જો આપણે આસપાસના તળાવો ગાયબ થશે તો આપણે એક મોટો ખજાનો ખોઈ બેસીશું. અને સમજવાની વાત એ છે કે આ જ તળાવોનું પાણી ગ્રાઉન્ડ વોટર પણ સાચવી રાખે છે અને પાણી વગર આપણું જીવન અશક્ય છે. પર્યાવરણમાં તળાવનું મહત્ત્વ બહુ જ મોટું છે અને એ મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ, પણ જાણતા અજાણતા આપણે બધી ભૂલો કરતા રહીએ છીએ. હવે સમય આવી ગયો છે કે પર્યાવરણની જાળવણી સાથે આપણે આ તળાવની પણ જાળવણી કરીએ. અને એના માટે એવું નથી કે આપણે કશું નથી કરી શકતા. એકલો વ્યક્તિ પણ એની જાળવણી કરી શકે છે. તમે વિચાર કરી શકો છો કે આજે 6 વર્ષથી જ્યારે આ છોકરાઓ આટલું કામ કરી શકતા હોય તો આપણે બધા ભેગા મળીને પણ એ તળાવની, આપણી આસપાસના તળાવની જાળવણી કરી જ શકીએ છીએ. અને એ જ આપણી જવાબદારી છે. જો આપણા આસપાસના વેટલેન્ડ્સ, આપણા આસપાસના તળાવની આપણે જાળવણી કરીશું તો જ આપણું જીવન છે એ સુરક્ષિત રહે છે.